પકડી રહ્યો છે। મુસ્લિમ નેતા દાનિશ કુરેશીએ સમગ્ર મામલે સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે કે શું ગુજરાત પ્રદેશમાં આ રીતે બિન સાંપ્રદાયિકતા બાકી રહેશે? તો કોંગ્રેસે પણ આ મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લીધી છે। ઘણા સમયથી છેલ્લા 30-32 વર્ષથી પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને રોજ નવા સાંપ્રદાયિક ફરમાનો જારી કરવામાં આવે છે અને એવો જ એક ફરમાન જારી કરવામાં આવ્યો છે કે જેમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ જે રાજ્ય સરકારની સ્ટેટ ટ્રાન્સપોર્ટની સર્વિસ છે એની અંદર 27 જેવા હોટલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એને નિશાન બનાવવા એટલા માટે આવ્યા છે કારણ કે એના માલિકો ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજના લોકો છે। આઈડેન્ટિફાઈ કરીને નિશાનદેહી કરીને જ્યારે આ રીતની કાર્યવાહી કરવામાં આવે છે મને લાગે છે કે નિંદનીય છે। સરકારની અંદર બેઠેલા લોકો જ્યારે ભારતના સંવિધાનની શપથ લેતા હોય છે એની અંદર એવો સ્પષ્ટ ડાયરેક્શન આપવામાં આવ્યો છે કે ભાઈ તમામ નાગરિકોને સમાનતા મળે, પણ સરકાર રૂપી લોકો જ્યારે આ રીતના કામ કરતા હોય છે